ક્લાસરૂમ એક એવી જગ્યા જ્યાં સતત કંઈક ને કંઈક થતું જ રહે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર અસરકારક શિક્ષણ એટલે શું? શું તેને માપી શકાય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. વર્ગખંડમાં ખરેખર શું થાય છે? આ સવાલ દેખાવમાં જેટલો સરળ છે ને એટલો જ ઊંડો છે. ટીચર બોલે, સ્ટુડન્ટ સાંભળે. બસ શું આટલું જ? કે પછી આ આખી વાતચીત પાછળ કોઈ વિજ્ઞાન છુપાયેલું છે, કંઈક એવું જેને આપણે માપી શકીએ? વેલ, આજે આપણે એક એવી જ સિસ્ટમની વાત કરવાના છીએ જે આ બધા સવાલોના જવાબ આપે છે. તો આ રહસ્ય ઉકેલવા માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એને કહેવાય છે ક્લાસરૂમ ઇન્ટરેક્શન એનાલિસિસ. હવે આ ભારે શબ્દ લાગે, પણ એનો અર્થ એકદમ સીધો છે. ક્લાસરૂમમાં જે પણ વાતચીત થાય છે ને એને ધ્યાનથી જોવાની, સમજવાની અને એનાલિસિસ કરવાની એક રીત, જેથી શિક્ષણને વધુ સારું, વધુ અસરકારક બનાવી શકાય. ચાલો તો પછી આમાં થોડું ઊંડા ઉતરીએ. આ એનાલિસિસ માટે એક ખૂબ જ પ્રખ્યાત ટૂલ છે અને એ છે નેડ ફ્લેન્ડર્સની સિસ્ટમ. આ સિસ્ટમ ક્લાસરૂમમાં થતી વાતચીતને સમજવા માટે સાચે જ એક ક્રાંતિકારી સાધન સાબિત થઈ છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે વર્ગખંડને સમજવાની કોશિશ કરીશું. પછી વાત કરીશું એ ખાસ 10 શ્રેણીઓની. ટીચરની વાતચીત કેવી હોય, પરોક્ષ અને પ્રત્યક્ષ. પછી વિદ્યાર્થીઓ શું કરે છે અને મૌનનો શું રોલ છે એ જોઈશું. અને હા, આ બધું માપવાની પદ્ધતિ શું છે અને છેલ્લે આ બધાથી શિક્ષણની કળામાં સુધારો કેવી રીતે લાવી શકાય એ પણ સમજીશું. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ ફ્લેન્ડર્સની સિસ્ટમનું હાર્દ શું છે? એ કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. આખી સિસ્ટમનો સૌથી અદ્ભુત ભાગ કયો છે ખબર છે? ક્લાસરૂમની અંદર થતી દરેક વાતચીતને માત્ર 10 કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. બસ 10, અને એમાં બધું જ આવી જાય છે. કમાલ છે ને? અહીં જુઓ આ ફ્લોચાર્ટ. આ આખી સિસ્ટમનું જાણે કે એક એક્સરે છે. તમે જોશો કે વાતચીતને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી છે: ટીચરની વાતચીત અને સ્ટુડન્ટની વાતચીત. અને હા, એક ત્રીજો ભાગ પણ છે, મૌન અથવા ગૂંચવણ માટે. બસ આ 10 કેટેગરી મળીને ક્લાસરૂમનો આખો નકશો તૈયાર કરી દે છે. અને હવે એક ખૂબ જ રસપ્રદ વાત. આ સિસ્ટમ પ્રમાણે એક સામાન્ય ક્લાસરૂમમાં શું થાય છે ખબર છે? લગભગ 70% સમય તો ફક્ત ટીચર જ બોલે છે. 20% સમય સ્ટુડન્ટ્સ બોલે છે અને બાકીના 10% સમયમાં કાં તો શાંતિ હોય છે અથવા થોડી ગૂંચવણ. વિચારો, 70%! આ આંકડા ઘણું બધું કહી જાય છે, નહીં? તો ચાલો હવે વાત કરીએ એ સૌથી મોટા હિસ્સાની, એટલે કે ટીચરની વાતચીતની. આના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે પરોક્ષ અસર અને બીજો છે પ્રત્યક્ષ અસર. અહીં સ્ક્રીન પર જુઓ, આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે પરોક્ષ અસર, જે સ્ટુડન્ટ્સને ભાગ લેવા માટે, પોતાના વિચારો રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને બીજી બાજુ છે પ્રત્યક્ષ અસર, જે સ્ટુડન્ટ્સની ભાગીદારીને ક્યાંક ને ક્યાંક મર્યાદિત કરે છે, એમને સૂચનાઓ આપે છે. એટલે એમ કહી શકાય કે એક સ્ટુડન્ટની આઝાદી વધારે છે અને બીજો ઓછી કરે છે. ચાલો હવે આ કેટેગરીઝને એક એક કરીને સમજીએ. સૌથી પહેલા કેટેગરી 1, લાગણીઓનો સ્વીકાર. આ પરોક્ષ અસરનો ભાગ છે. આમાં ટીચર વિદ્યાર્થીઓની લાગણીઓને સમજે છે અને તેને સ્વીકારે છે, ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક હોય. દાખલા તરીકે, કોઈ સ્ટુડન્ટને કંઈક સમજાયું નથી અને એ થોડો ગૂંચવાઈ ગયો છે. ત્યારે ટીચર એમ કહે કે, ચિંતા ન કર, ચાલો આપણે આને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. બસ આટલું કહેવાથી જ એ સ્ટુડન્ટનો આત્મવિશ્વાસ પાછો આવી જાય છે. હવે આવે છે કેટેગરી 2, વખાણ કે પ્રોત્સાહન. અને સાચું કહેજો, વખાણ કોને ન ગમે? જ્યારે ટીચર કોઈ સ્ટુડન્ટના કામની પ્રશંસા કરે છે, વાહ સરસ કામ કર્યું એમ કહે છે, કે પછી ખાલી એક સ્મિત આપે છે, તો એનાથી આખા ક્લાસનો માહોલ જ પોઝિટિવ થઈ જાય છે. જેમ કે, તમે સાચા છો, ખૂબ સરસ. આટલા સિમ્પલ શબ્દો પણ જાદુ જેવું કામ કરી શકે છે. આનાથી સ્ટુડન્ટ્સને લાગે છે કે હા, મારે પણ જવાબ આપવું જોઈએ અને એમને વધુ ભાગ લેવાની પ્રેરણા મળે છે. આગળ વધીએ કેટેગરી 3 પર, વિદ્યાર્થીના વિચારોનો સ્વીકાર. વિચારો, કોઈ સ્ટુડન્ટે ક્લાસમાં એક આઈડિયા આપ્યો અને ટીચરે આઈડિયાને સ્વીકારીને કહે, વાહ સારો વિચાર છે, ચાલો એના પર જ આગળ વાત કરીએ. તો એ સ્ટુડન્ટને કેવું લાગશે? એને લાગશે કે એના વિચારોની પણ કિંમત છે.
પરોક્ષ અસરની છેલ્લી કેટેગરી છે નંબર 4 પ્રશ્નો પૂછવા. પણ અહીં કોઈ પણ પ્રશ્નની વાત નથી. અહીં એવા પ્રશ્નોની વાત છે જે સ્ટુડન્ટ્સને વિચારતા કરી દે. આનો હેતુ માત્ર જવાબ મેળવવાનો નથી, પણ એ જોવાનો છે કે સ્ટુડન્ટ્સ વિષયને કેટલી ઊંડાઈથી સમજી રહ્યા છે. ઓકે, તો આ હતી પરોક્ષ અસરની 4 કેટેગરી. હવે આપણે જઈએ પ્રત્યક્ષ અસર તરફ, અને એની શરૂઆત થાય છે કેટેગરી 5થી, એટલે કે વ્યાખ્યાન. આ ટીચરની વાતચીતનું સૌથી કોમન સ્વરૂપ છે, જ્યાં ટીચર કોઈ માહિતી, તથ્યો અથવા પોતાના વિચારો ક્લાસ સામે રજૂ કરે છે. એના પછી છે કેટેગરી 6 સૂચનાઓ આપવી. આમાં એવા કમાન્ડ્સ કે ડિરેક્શન્સ આવે છે જે સ્ટુડન્ટ્સને ફોલો કરવાના હોય છે. આ સીધી રીતે સ્ટુડન્ટ્સના વર્તનને કંટ્રોલ કરે છે. જેમ કે, ચાલો બધા પોતપોતાની બુક ખોલો, હવે અહીં પાઠ પર ધ્યાન આપો, અવાજ બંધ. આ બધી સૂચનાઓ કેટેગરી 6માં ગણાય, એકદમ સ્પષ્ટ કે શું કરવાનું છે. અને હવે આવે છે કેટેગરી 7, જે પ્રત્યક્ષ અસરનું સૌથી કડક સ્વરૂપ છે. ટીકા કરવી કે સત્તા સ્થાપિત કરવી. આમાં ટીચર કોઈ સ્ટુડન્ટના વર્તનની ટીકા કરે છે અથવા તો પોતાની ઓથોરિટી બતાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે, તારા કરતાં મને વધારે ખબર છે, ચલ છાનોમાનો બેસી જા. આ પ્રકારના વાક્યો સ્પષ્ટપણે ટીચરની સત્તા બતાવે છે. અને આવા વર્તનથી શું થાય? સ્ટુડન્ટ્સની ભાગીદારી ઘટી જાય છે અને ક્લાસમાં એક પ્રકારના ડરનું વાતાવરણ બની શકે છે. તો આ હતી ટીચરની વાતચીતની 7 કેટેગરી. હવે ફોકસ ટીચર પરથી હટાવીને બાકીની 3 કેટેગરી પર લઈ જઈએ, જે આખી સિસ્ટમને પૂરી કરે છે. એટલે કે વિદ્યાર્થીની વાતચીત અને મૌન. તો છેલ્લી 3 કેટેગરી કઈ છે? કેટેગરી 8 છે સ્ટુડન્ટનો પ્રતિભાવ, એટલે કે જ્યારે ટીચર સવાલ પૂછે અને સ્ટુડન્ટ જવાબ આપે. પછી આવે છે કેટેગરી 9, જે ખૂબ જ મહત્વની છે, સ્ટુડન્ટની પહેલ. આમાં સ્ટુડન્ટ સામેથી પોતાના વિચારો રજૂ કરે છે અથવા સવાલ પૂછે છે. અને છેલ્લી કેટેગરી 10, એટલે કે મૌન અથવા ગૂંચવણ. ક્લાસમાં વચ્ચે આવતી શાંતિ કે વિચારવાનો સમય પણ શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે શું માપવાનું છે, આ 10 કેટેગરી. પણ સવાલ એ છે કે એને માપવાનું કેવી રીતે? ચાલો હવે આ સિસ્ટમની અવલોકન પદ્ધતિને સમજીએ. આખી ઓબ્ઝર્વેશન પ્રોસેસનો એક જ મૂળભૂત નિયમ છે, અને તે છે 3 સેકન્ડનો. જે ઓબ્ઝર્વર હોય છે ને, એ દર 3 સેકન્ડે ક્લાસમાં શું થઈ રહ્યું છે એને એક કેટેગરી નંબર આપે છે. દર 3 સેકન્ડે. આ આખી પ્રોસેસ છે ને, બહુ મજેદાર છે. જુઓ, સ્ટેપ 1 ઓબ્ઝર્વર આ 10 કેટેગરી બરાબર યાદ કરી લે છે. સ્ટેપ 2 એ ક્લાસમાં બેસીને દર 3 સેકન્ડે જે પણ વાતચીત થાય છે એનો કેટેગરી નંબર લખે છે. સ્ટેપ 3 આનાથી નંબરોની એક લાંબી લિસ્ટ બની જાય છે. અને છેલ્લું અને સૌથી મહત્વનું સ્ટેપ 4 આ નંબરોની શ્રેણીનું એનાલિસિસ કરવામાં આવે છે, જેથી ટીચિંગની આખી પેટર્ન સમજી શકાય. પણ આ બધી મહેનત શા માટે? આટલું બધું વિશ્લેષણ કરવાનો છેલ્લો હેતુ શું છે? એક જ જવાબ, શિક્ષણની કળાને વધુ સારી બનાવવી. આ સિસ્ટમ ટીચર્સને પોતાના જ ટીચિંગ વિશે એક ઓબ્જેક્ટિવ ફીડબેક આપે છે, જાણે કે એમને એક અરીસો બતાવવામાં આવે. અને આના ફાયદા શું છે? આનાથી ટીચિંગની પદ્ધતિઓ વધુ અસરકારક બને છે, પાઠ વધુ રસપ્રદ બને છે, અને સૌથી મોટી વાત, ડેટાના આધારે ટીચર્સને ચોક્કસ માર્ગદર્શન મળે છે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. આનાથી દરેક વિદ્યાર્થીની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખી શકાય છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ, જો આપણે વાતચીતને આ રીતે માપી શકીએ, તો શું આપણે શીખવાની આખી પ્રક્રિયામાં પરિવર્તન લાવી શકીએ? ફ્લેન્ડર્સની આ સિસ્ટમ એ જ બતાવે છે કે ક્લાસરૂમની વાતચીત માત્ર શબ્દોનો ખેલ નથી, એ એક વિજ્ઞાન છે, એક એવી પ્રક્રિયા જેને માપી શકાય છે, સમજી શકાય છે અને સૌથી અગત્યનું, એને સુધારી પણ શકાય છે.